વાંકાનેર પાસે જમીનમાં માનવ કંકાલ મળવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે મૃતક ભુવા નવલસિંહના પત્ની અને ભત્રીજાની ધરપકડ કરી। નવલસિંહે તેની પ્રેમિકા નગમાની હત્યા કરીને મૃતદેહને દાટી દીધો હતો। નવલસિંહ સાથે પત્ની સોનલબેને પુરાવાનો નાશ કર્યો હતો। ભત્રીજા શક્તિરાજે વાંકાનેર પાસે મૃતદેહને દાટવા માટે ખાડો ખોદી આપ્યો હતો। પોલીસે ખોપરી સહિતના માનવ અવશેષ એકઠા કરીને કાર્યવાહી કરી। માનવ કંકાલ બાબતે નવલસિંહ ચાવડા સહિત 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર જોડાયેલા છે। હર્નિશ, વાંકાનેર પાસે જમીનમાં માનવ કંકાલ મળી આવ્યું હતું, જે મૃતક ભુવા નવલસિંહે આ હત્યાને અંજામ આપ્યો હતો। હવે નવલસિંહના પત્ની અને ભત્રીજાની ધરપકડ કરી પોલીસે। સોનલ, વાત કરીએ તો મોરબી જિલ્લાના વાંકાનેર પાસે જમીનમાં ખાડો ખોદીને માનવ કંકાલ શોધી કાઢવા મામલે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। નવલસિંહ ચાવડા સહિત 4 સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હાલ પોલીસે નવલસિંહની પત્ની સોનલબેન ચાવડા અને તેના ભત્રીજા શક્તિરાજસિંહ ભરતભાઈ ચાવડાની ધરપકડ કરી છે। જો વાત કરીએ તો આરોપી સોનલબેન નવલસિંહ સાથે રહી હત્યાના પુરાવાનો નાશ કર્યો હતો અને આરોપી ભત્રીજા શક્તિરાજસિંહે વાંકાનેર નજીક ખાડો ખોદી આપ્યો હતો। સમગ્ર મામલે હાલ પોલીસે તેની પત્ની અને તેના ભત્રીજાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે।